જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓય ઓય બાપા, આ ઉંમરે હવે મારથી કામ થતું નથી અને ભગવાનને પ્રાર્થના કરી કરી અને એક દીકરો માંગ્યો તો, પણ દીકરો નો નીકળ્યો, એ ઠીકરો નીકળ્યો. આવી હું ખબર હે, નગર માનતા જ ન કરે. આ જાતે જિંદગી મારે તો ઢળા કરવા ને. કા બાપા ક્યાં બોલ્યો? હમણાં પાછળ આવો આવો શેઠ આવો. બાપા હું શેઠ ક્યાંથી હો? શેઠ તો તમે કહેવાય, હું તો તમારો દીકરો છો બાપા. એ ઢુસુન ખાઈ પીને આવ્યા છો નાઈ ધોઈને? અરે વઘારેલા ભાત તમે બનાવ્યા હતા? હા હા હા, બે થાળી ભાત દાબી ગઈ. હા ઈ તો મફતના તમે બે નહીં ત્રણ ખાઈ છો, મને બધી ખબર છે. ઈ તો બધું ઠીક છે. કેમ આયા વાડીએ ધક્કો ખાધો કોઈ દી નહીં? મેં કીધું લાવના જ વાડી કોર શક્કર મારી આવું, કેદું નું ગયો નથી ને એડા ભારે ઊભા છે હો. આ મને આમ છે તું કામ બાબતે તો મુંદલા અહીં આવ્યો જ નહીં હોય, કાક છે ખરી હો? ના ના એવું કાઈ નથી. આ તો શું છે ઓલો મંગોની જાય છે મેળામાં, કીધું 500 રૂપિયા હોય તો દિયો તો હું જતા હું. હા હા તો કેને મને ખબર એ મંગા વાદે રખડી રખડી અને સને તે નહીં ખેતરે ધ્યાન દેવાની, નહીં ધંધામાં ધ્યાન દેવાની, તે ધારી છે હું કઈ ખબર પડતી નથી. હવે ભાઈબંધ દોસ્તાર બધા જાય છે રખડવા, તો મેં કીધું હું ભેગો રખડી આવું. એ ભગવાન આની માં છે ને એ આને મેલતી ગઈ ને મારો છે ને માસો મેલતી ગઈ. તમારે પૈસા દેવા છે કે નથી દેવા? આ પાડો કે ના પાડો? એ પૈસા છે ને એમ નામ નથી થતા. આ કામ કરીને 4 મહિના ઉગાવો કરીને પછી યાર્ડમાં જાય ને ત્યારે પૈસા ઘીરે આવે છે. અને તારે હવારમાં ઉઠીને નાસ્તો કરીને નાઈ ધોઈને સીધો લાવો બાપા 500, લાવો બાપા 500, મારે કાઢવા ક્યાંથી? આ બધું રહ્યું મારું છે, કઈ ભેગું તમે ઠાઠડીમાં નહીં બાંધી જાવ. તમે વઈ જાય પછી હું મહેનત કરીશ જ. એ એમ નામ નથી થયું, મારા દાદા વખતનું છે. એને મહેનત કરીને મારા બાપાએ મહેનત કરી અને હુંય કરું છું ત્યારે થાય છે. એમ નામ નથી થયું કાઈ. આ તો તમે મહેનત કરો છો તો મારા હાટું જ કરો છો ને મહેનત. કેમ તમારા બાપાએ તમારા હાટું મહેનત કરી? એ તું કમા ભેગો ને બધાય ભેગો રખડેસ ને એટલે મારે ગામમાં આબરૂની 1 2 ને 3 થઈ જાય છે. એ મારે ક્યાંય મોઢું દેખાડે જેવું નથી રહેતું. તારો છોકરો 40 વર્ષનો થયો, તારો છોકરો 35 વર્ષનો થયો, મલક મને એમ કે છે કાંઈ કામ ધંધો કરતો નથી. હવે મારે છે ને ક્યાંય મોઢું દેખાડે જેવું નથી રહ્યું. કે હું કાંઈ એવા કાંઈ કામ નથી કરતો કે તમારી આબરૂની પથારી ફરે. એ ભલે બીજા કામ ન કરતા હોય પણ તું આ ધંધો કાંઈ તો કાક તો કરવો જોઈએ. સમજો ઓલાનો છોકરો કરસનિયાનો છોકરો હા નોકરી કરે છે, એનો બાપો ગામમાં હાલે ને એટલે વટથી આમ ઊંચું મળે, વટથી આમ ઊંચું મળે, કેવા કોપિયા લઈને રખડે. અને મારી પાસે સાયકલ નથી. તને કાઈ જરીએ વિચાર ન થાય? એટલે તમારું કહેવાનું એમ થાય છે કે હું તમારી એવી નામસા વધારું. હા ગામમાં તમારી બોલબાલ. હા બોલબાલ થવી જોઈએ. વાહ વાહ થાય, વાહ વાહ થવી જોઈએ. તો બાપા તમે ચિંતા શું કરો? આ તમારો દીકરો હે ને આજ તમને કહીને જાય છે બાપા તમે ગામમાં નીકળો ને તમારી જો વાહ વાહ ન થાય અને હાકલા પડકારા ન થાય અને તમારો ડંકો ન વાગે ને ત્યાં સુધી આમ જો તમારો દીકરો મટી જાવ પછી ક્યાં વાત રહી? હાસુ કે હાસુ જ કહું છું. સમજો તું મારો દીકરો હોય ને નાથિયાનો તો આમ ડંકો વગાડીને એકદમ દેખાડીએ અને ગામમાં મારી આબરૂ વધે ને એવું કરીને બતાય ને તો જ મારો દીકરો. બાપા એક ફેરે જો તમે કરીને ન બતાડું ને તો નકામું છે ને. વિપલો બોલે ને એટલે લોટામાં લીટો. આવું તો મને 17 વખત કઈ ગયો છે પણ કોઈ દી મેં રિઝલ્ટ નથી જોયું. હવે હાસુ બોલ્યો ખોટું બોલ્યો મને હું ખબર, કરે તેરે હાસુ. શું કરવું કઈ દઈશ નથી હોતી. ધર્મ સંકટમાં હું તો નખાઈ ગયો. કેમેલા મુંજાઈને ઊભો છો? એલા વિપુલભાઈ શું વાત કરવી, તમને વાત કરવાથી કઈ મારો સોલ્યુશન નહીં નીકળી જાય. સોલ્યુશન ડબી લેવી. અરે ભગવાન થઈ તમને લોકોનું કેમ સમજાવી નથી સમજાતું. ભાઈ તકલીફ શું છે તને? મોઢું જોને ગાજર જેવું કરીને ઊભો છો. તમને હું મારે તકલીફ કહીશ તો એનો કઈ રસ્તો નીકળશે? આ તો કે તો મારે થાય એમ તો કરી દઈશ. નો રસ્તો નીકળે, ખોટી હું કામ મને આંબા આંબલી બતાવો હો. જો ભાઈ આપણે ગમે તે તકલીફ હોય ને કોકને વાત કરીને તો કઈ ખબર પડે તો રસ્તો કઈક નીકળે. પણ તું મને વાત તો કર માંડીને કઈક.
મારો મગજ કાંઈ કામ નથી કરતો વિપુલભાઈ. મારે કયો રસ્તો લેવો ને એ નથી સમજાતું. કયો એક આ રસ્તો છે, આ છે, ઓલો છે, જી તને મજા આવી રસ્તે હાલવા માંડ. એટલે એ રસ્તો નહીં વિપુલભાઈ. તો ભાઈ માંડીને વાત કર ને. તમને તો ખબર છે. હું મને કાંઈ ખબર નહીં. નથી ખબર? ના. લગન આવી ગયા ડોહ. તારા તઈ તો કાકા ઈ તો આનંદની વાત કહેવાય. તો આ હું ગાજર જેવું મોટું કરીને ઉભો. ગાજર જેવું જ મોઢું કરે ને. એટલે માણા લગન આવે તો હરખમાં હોય. ક્યાંથી હરખ લાવવો? પૈસા તો હોવા જોઈએ ને પાસે. એક જણાને કીધું તો ઓલા પંસિયાને હા કીધું 5 લાખ રૂપિયા દે કીધું. તો મને કે દઉં છું આવું છું એમ કરીને છેલ્લે રોન કાઢી ગયો કે મારા દવાખાનામાં વપરાઈ ગયા કે. પણ તો એમ નહીં, સગવડ ન હોય તો સમૂહમાં કરી નાખાય ને, સસ્તામાં પતી જાય. અરે વિપુલભાઈ, મારું બસ હાલે ને તો હું હેને કોર્ટ મેરેજ કરી આવ. હા 50 રૂપિયાના હારમાં પતાઈ દઉં. હા. પણ ત્યાં મારા હાહારા વાળા માને એમ નથી. ઓ મારા દીકરા એનું પ્રેશર છે એમ ને તને? મોટું પ્રેશર એનું. ઓહ, એને હું કીધું, શું કીધું? ઓંઠ લગન નહીં કરો ને તો લગન ભૂલી જાજો તમે. છૂટું જ કરવાની વાત કરે ડાયરેક્ટ. ઈ તો મારું દીકરું તકલીફ વાળું કહેવાય હો. એ તો વાત છે વિપુલભાઈ. હવે મારે કયો રસ્તો લેવો એને સમજાતું. મારા બપ્પાએ ના પાડે છે, મારા બાઈ ના પાડે છે. એમ કે છે ગમે આ પૈસાનું ભેગું કરશું પણ લગન તો આપણે ન્યા જ કરવા છે. હવે પૈસાનું કેમ ભેગું કરવું ને એ નથી સમજાતું મને તો. પૈસાનો જ વાંધો છે ને? મૂળ પૈસાનો વાંધો. કાંઈ વાંધો નહીં રવિ, તું ચિંતા કરમાં, હું બેઠો. તારે કેટલા પૈસા જોઈશ? શું તમે બેઠા હો વિપુલભાઈ? તમે આખી જિંદગી કઈ કામ ધંધો કર્યો હતો, તમારી પાસે પૈસા હોય. તારે પૈસાથી કામ ને હું કામ કરતો હોય કે ન કરતો એ તારે કાંઈ લેવા દેવા નથી. તારે પૈસાથી કામ અને તારો પ્રસંગ નીકળી જાય ને તારે લગ્ન થઈ જાય. એટલા પૈસા તમે દ્યો મને. કેટલા જોઈશે વાત કર ને. 5 લાખ રૂપિયા હોય તો મારો પ્રસંગ નીકળી જાય. લ્યો 5 લાખ રૂપિયા જોઈશે ને? હા હાલ મારો ભેગો બેંકે હમણાં ઉપાડીને તને દઈ દો 5 લાખ રૂપિયા. તમે ધૂમેથી લગ્ન કર. 5 લાખ રૂપિયા? મજા મજા કરને યાર. અરે વિપુલભાઈ, આવી મસ્કરી હું કરો ભલા માણા? હું મસ્તી નથી કરતો, તું બેંકે હાલ, તને 5 લાખ રૂપિયા ઉપાડીને દઉં. સાચું કયો અરે સાચું કહું છું એલા. વિપુલભાઈ, મને એટલી ખબર છે કે આપણે જ્યારે પાનના ગલે જાય, ચા પાણી પીવા જાય, ફાકી ખાય એટલે પૈસા મારે જ દેવાના હોય. કેમ કે તમારી પાસે તો ખીચામાં 1 રૂપિયો હોતો જ નથી. કહીએ શું બોલ્યો? 1 રૂપિયો તમારી પાસે ન હોય. કેમ કે તમારા બાપા તમને પૈસા ક્યાં દે છે? આ શું છે? હે આ શું છે? પૈસા નથી તો આમ કરો તો. આ શું છે? સાચા છે? ના ના ખોટા છે, ઘરે સાઈપા મેં. પૈસા તો સાચા હો વિપુલભાઈ. કાકા 15,000 20,000 50,000 તો હું ગીસામાં રાખું. વાત શું કરેસ તું? એમ તો સાચા ને મને 5 લાખ રૂપિયા દેવો. 5 લાખ રૂપિયા આપું તને. વાહ વિપુલભાઈ વાહ, તમારા જેવો તો ભગવાને નહીં હો. તમે અમારા જેવા ગરીબ માણસનું કામ કર્યું ને, ભગવાન તમને હે ને લાંબુ આયુષ્ય દે. મને નહીં, તો મારા બાપાને. એમ સાચી દયા મારા બાપાની છે. નો હોય વિપુલભાઈ. હા વાહ 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 ભગવાન વાહ. આજ તારું આ જે કામ થયું છે ને બધુંય, હા તારા લગ્ન અટકાતા ને હવે સુધરશે ને, હા. એ મારા બાપાની દયા છે. એટલે પૈસા તમારા બાપા દે? સમજી લે, એની દયા તારા ઉપર થઈ ગઈ. વાહ નાથા બાપા વાહ. હું તો ભગવાનને એટલું કહું છું કે બધાયને બાપ દે ને તો વિપલાના બાપા જેવા દે. કાંઈ વાંધો નહીં, હાલ આપણે બેંકે આયલા જાય અને 5 લાખ ઉપાડીને આપું તને. થેન્ક યુ હાલો હાલો. ભલે હાલ. ડોશી જીવતી હતી તોય હકનો હડકો નહીં, અને આ છોકરો જુવાન થયો ને તોય મારે તો હકનો હડકો આવ્યો જ ને. હો નાથા બાપા હા હા, રામ રામ. નાથા બાપા રામ રામ. રામ રામ રામ. આય રવિડા આય. કેમ છે નાથા બાપા? મજામાં બે બે. તબિયત તમારી કેમ છે? તબિયત તો હવે ઉંમર પ્રમાણે તો તને જ ખબર બટાવે ગૌડું હાચક્યું રહ્યું, અને તબિયત તો હવે બહુ સારી નથી રહેતી, પણ તોય મથા રાખવું પડે. શું કરું? અરે નાથા બાપા, હું તો ભગવાનને એટલી પ્રાર્થના કરું છું ને કે તમને હે ને આખી જિંદગી કાંઈ ન થાય. એવી પ્રાર્થના કરમાં, એવી પ્રાર્થના કરમાં. એ મારા દાદુ જીવવું નથી સમજ્યા, અને આટલી જિંદગી વધી છે ને એ પાર પડે ને તોય સારું છે રવિડા. મારા છોકરાની તને ખબર છે ને, ડોશી જીવતી હતી ને ત્યાં સુધી તો મારું લોહી પીધું. અરે નાથા બાપા, તમે હું ઉપાધિ કરો છો? આમ જો આજ તો હું તમને સાચું કહીશ નાથા બાપા. બોલ ને. તમે હે ને તમે જે કામ કરો ને ગામમાં કોઈને તેવડ નથી નાથા બાપા. નોત થાય ને, આપણી છે ને હરખાઈ જેવી હતી ને મેં કોઈનું ભૂંડું વીસ્યું નથી સમજ્યા. અરે નાથા બાપા, તમે અત્યારે બધાયનું સારું કરો છો. જો તમે અત્યારે મારું કેવું સારું કર્યું. મારું અટકું હતું તમે મારું ઉકેલી દીધું નાથા બાપા. આનું અટક્યું હતું મેં ઉકેલ્યું, પણ મારા વખાણ થાય છે ને થાવા દે. હા હા
તમે જે અમારી ઉપર દયા કરો હો ને ગામના લોકો ઉપર, એવી દયા કોઈ ન કરી શકે નાથા બાપા. કોઈ નો કરી શકે અને કોઈની તેવડી નથી. આમ જો નાથા બાપા, હા. સાચી દયા તમારી બધા ઉપર હો. હા ઈ તો છે જ. અને આપણે ક્યાં કોઈનું ભૂંડું વિચાર્યું છે, આપણે બધાનું સારું જ કર્યું છે. તમે જે બધાયનું સારું કરો હો ને નાથા બાપા, હા તમને મોત આવતું હશે ને તો મોત માંથી ને તમે બચી જાઓ. બોલો સાચું છે. રવિડો બોલે ની સાચું જ બોલે નાથા બાપા. નાના રવિડા સાચું એમ ન, તારી જેવો ડાયો દીકરો મેં ક્યાંય ગામમાં જે ભાળ્યો જ નથી હો. અને આ પેલો રેકોર્ડ છે કે તું મારા વખાણ કરે. અને પછી તો બજારે નીકળું ને રવિડા એટલે વાંહેથી તો ઠીક છે, વાંહેથી ગાળું દી. અરે ગાયરું દેતા હોય ને એનું મને ખાલી નામ દેજો, ત્યાં જઈને ટાટિયાનો ભાંગી નાખું તો હું રવિડો નહીં. નાના નાના રવિડા એવું ન કરાય. ટાટિયા બાટિયા ભાંગીને તો પાછા આપડા હલવા જઈએ અહીંયા, એટલે ઈ ધંધીનો ન કરાય હો. નાથા બાપા, હા હું તો એમ કઉ છું, હા. કદાચ તમે મારા બાપુજી હોત તો. હા હા તો હારું. અને તું મારો દીકરો હોત ને હા તો હું ભાવ તરી જાત રવિ, ભાવ તરી જાત હો. નાથા બાપા, હા. એક વાત તમને કહું, બોલ ને. તમારી પાસે આટલું બધું છે ને હા તો તમને જે દયા આવે ને એવી ગામમાં કોઈને દયા ન આવે હો. નો આવે. અત્યારે કોઈ બીડી પાવે છે ને, કોઈ બીડી નથી પાતું. બોલ. બીડી પાવાય કોઈ રાજી નથી નાથા બાપા. હા ઈ જ કેવા માંગુ છું હું. ઓલા કરશન કાકા હા કેટલો રૂપિયો, દુનિયાનો. 1 રૂપિયો કોઈને ન દે. બોલો પણ તું કોક દી ટ્રાય તો મારજે રવિડા. કોક દી 50 રૂપિયા તો લેવા દેજે. જો તને એક નયો આપે ને તો મને કીજે. નાથા બાપા, હા એમને હવે ઈ એની રીતે છે. તમારું કામ મને બહુ ગમ્યું હો. ગમે એટલે આપડા કામ જ એવા કર્યા રવિ. સારું હાલો નાથા બાપા, હવે હું જાઉં. અરે બેને તું આવીશ ને રવિ એટલે મને મારું દિલ જો ને એ હળવું પડી જાય હો. નાથા બાપા, તમને ગમે ત્યારે કંટાળો આવતો હોય ને એ તમે મને કહીજો, હું તમારી પાસે આવીને બેહીશ. તારે નવરો હોય ને એટલે વાડીએ મારી વાડી આવતું રહ્યો. અને ઓલો વિપલો ક્યારેક મારી પાસે આવે છે ને તો મારું છે ને બધાય આખું દિલ રહ્યું ને ખેદાન મેદાન થઈ જાય છે રવિડા. નાથા બાપા, એવું તમારે ન બોલે. ગમે એમ તોય તમારો દીકરો છે નાથા બાપા. વાત સાચી છે પણ ઈ છે ને હવે ઈ વાત જવા દે. હું તને શું કઉ છું, હા. તું અહીં ક્યારેક આવતો રહેજો, મને બહુ સારું લાગે. આવતો જ રે, તમે કાંઈ ઉપાધિ કરો માં. અને સમજો, હા. વિપલા પ્રત્યે હે ને તમે પ્રેમ રાખતા જાઓ. છોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય નાથા બાપા. હું તો તમને આ સલાહ દઉં છું. વિપલાનો પ્રેમ હા ઈ તો હવે જોયું જાય છે હો. સારું હાલો નાથા બાપા, હું જાઉં છું હો. હા ભલે ભલે હો. આવજો રવિ. કાંઈ કામ હોય તો 2 ઝીઝક કહીજો મને હો. અને નકર ઘડીક બે સા પાણી મેકો હો. ના ના, અત્યારે મારે જવું છે, મારે કામ છે. સમજો, હા એક વાત તમને આમંત્રણ દેતો જ એ તો કઈડ નો આસકો આવી ગયો સમજ્યા. ઉપાડી લઉં તમને. ના 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 એક તમને આમંત્રણ દેતો જાઉં. બોલ બોલ. 6 તારીખે મારા લગ્ન છે, આવી જઈજો. અરે તારા લગન માં ભલે મારી કડ દુખતી હોય પણ ઓલું નવું ડીજે જેવું નીકળ્યું ને એમાં તો હું રમવાનો હો. તમારે રમવાનું છે અને ડિસ્કોય કરવાનો છે. હા કરીશ. ભલે હું ગઈઢો થઈ ગયો પણ ગઈઢો લાગતો નથી. તને એવું નથી લાગતું? તમે ગઈધા છો જ ને નાથા બાપા. સારું હાલો, હું જાઉં હો. હા આવતો રહેજો. હા. આવતો રહેજે. મારો દીકરા આની જેવા દીકરા હોય ને તો આપડે ભાવ તરી જાય. કા પાયલ ભાભી? અરે લે, શું પણ આમ હડકાઈ કૂતરું વાય થોડું એ હડિયા હડી જાવ છો. આના કરતા ધોળકાયું કૂતરું વાહે દોડે ની હારું. હળી એમ કરીને વઈ તો જાય. શું કઈ તકલીફ માં છો? તકલીફ તો જાણે એવી છે હા કે ઓલા તમને ખબર છે ઓલા મકાન સણવામાં સહાય કરે. આ બીપીએલ ના. આ જોઈ બીપીએલ ના હા તે એના ભરોહે મકાન આદરું હા તો લેન્ટર મેળા સુધી મકાન પહોંચ્યા હા બરાબર. અને પછી સહાય જ ન આવી. હપ્તો નો આવ્યો. ના રે ના, કેટલી રાહ જોઈ હપ્તો જ ન આવ્યો. માથે આવે છે સોમાહુ. તમારે અહીંયા ઓફિસે જવાય ને કે ભાઈ અમારે હપ્તો નાખી દો એટલે કામ આગળ ચાલુ થાય. લે હું તો અંગૂઠા સાપસવા ભણસવા તમારા ભાઈને કઈ થાકી તો હું કે ખબર છે હા? આ સરકારી કામમાં નો જવાબ દે બસ એમ કઈ નીકળી જાય. અરે ભગવાન, વાતે સાચી છે. અત્યારે ચોમાવું હે હા. અને પાછો લબાસો બીજે પડ્યો છે ને. અરે હું તમે વાત કરો, નથી ઘરની કે નથી ઘાટની. ને તો તમાર ભાઈ ની તો કઈક પૈસા વાળા છે ને ફોન બોન કરાય ને. એલા પૈસા વાળા હોય ને, આ ઓલી કહેવત છે વિપુલભાઈ કે ભાઈના ઘરમાં હોય તો ભાઈ ખાય ને બેનના ઘરમાં હોય તો બેન ખાય. વિપુલભાઈ તમે નહીં માનો, હા તાલપત્રી અત્યારે માથે બાંધી છે લ્યો ખોયડા ઉપર. હવે આ વરસાદ દેવા માટે તાલપત્રી જીક જાલે ખરા. કાઈ જીક નો ચાલે, ઈ જ મોટી ઉપાધિ છે ઈ જ. ઓહો, તો એટલે લેન્ટર સુધી આવી ગયું, એથી ઉપર છત ની ભરવાનું હોય છે ને તો આશરે કેટલો ખર્ચો થાય એમ છે?
આશરે સમજી લ્યો ને કે જો તમે લાદી પ્લાસ્ટર કરો ને હા તો લાખ રૂપિયા જોઈએ એમ છે. હા. અને જો તમે ખાલી છત ભરો હા. તો નકરા 50,000 50,000 માં સત ભરાઈ ગઈ છે ફરી જ નાખવાની હોય પછી. એવું નથી એક કામ કરો હા તમે લાદી પ્લાસ્ટર આખું મકાન કમ્પ્લીટ કરી નાખો હા. લાખ નહીં 1.5 લાખ રૂપિયા હું તમને આપું તમારું મકાન પૂરું કરી દો જાઓ શું વાત કરો છો હા, વિપુલભાઈ? કહું છું ને હા, એમ તમે આ માથે સોમાં હું ને આમ તમે ખોટા રજરો એમ થોડું પોહાય ધન્ય છે તમને. આ હે ને ખરેખર ભગવાને તમને હે ને ભગવાન તરીકે મોકલા મારી પાસે લ્યો. મને નહીં મારા બાપાને ધન્યવાદ દ્યો આ એની દયા છે તમારા બાપાને છે ને ભગવાન માતાજી ખમા કરે અને હાથ ગણું દે હું તો કહું. હા એમ બરાબર નહીતર આ જો આવા મારા દુનિયામાં ઓછા છો. નો મળે જ નહીં આ આ અમારે ભાઈ કુટુંબમાં બધાને હરખાઈ છે. હા એમ કોઈ ભાઈ એલા બધાય છે ને કોઈ ઘોહીન ગુમડે સોપડા જેવા જ પેલા તો નથી. કોઈ બાપા કામ નો આવે ટાઈમે તમે સમજી ગયા જો એક કામ કરો હું હાંજે હે ને તમને 1.5 લાખ રૂપિયા આપી જાઉં બરાબર મકાનનું કામ તમે તાબડતોબ ઉપાડો સોમાવું આવે તે પૂરું કરી દો કમ્પ્લીટ હાલો ઉપકાર હો ભલાઈ તમારી. અને આલ્યો અત્યારે આ છોકરાઓને હે ને હા કઈ ખાવા પીવા લઈ દેજો તમે મજા કરો અને પૈસા હું હે ને 1.5 લાખ રૂપિયા હાંજે દઈ જાઉં તમને અને વિપુલભાઈ હા તમે પૈસાની વ્યાજી કરતા ને જેમ મારી પાસે આવતા જાહે ને ઈ તમે ચિંતા ન કરો આ બધી મારા બાપાની દયા છે સમજી લેજો તો બરોબર છે. મારી કઈ દયા નથી આમાં પણ ભગવાને અઢળક દીધું હોય પણ જીવ આલવાનું કામ છે વિપુલભાઈ. વાત છે ને સારું ભલે હાલો હાલો હા કઈ વાંધો નહીં ભગવાન તમારું સારું કરે. એ ભલે હાલો જોજે આવા માણા હે ને ભલાઈ વાળા ઓછા છો દુનિયામાં. એ બાપા હા ઉભા ગુડાવ. એ હો હા આ તમે તાબડતોબ કઈ બાજુ ઉપડ્યા એ તાબડતોબ તો ઠીક છે નાથા બાપા. હા પેલા તો છે ને તમારા જેટલા વખાણ કરું ને એટલા થોડા. કેમ બસ તમારો તો હું નાથા બાપા સ્વભાવ તમારો હું જીવ એટલો લાંબો. પૂરું થઈ ગયું બાપા. તમારા જેવો માણા ક્યાંય મલકમાંય નો જડે. એમને આ તો તમે અંતરથી કયો છો કે પછી મનમાં ગાળું દ્યો છો અરે બાપા તમે માણા નથી ઓળખતા હો. હું તમને પારખી ગઈ પણ તમે મને ન પારખી લ્યો. ના વહુ તમે કોઈ દી ગેર શબ્દ મને નો કયો એટલો મને પૂરેપૂરો હૈયા ધરાવ છે પણ અત્યારે હું સમય બહુ ખરાબ આલે છે ને કઈ નક્કી જેવું નહીં હો એ હું તો એમ જ માનું છું કે અટાણે તમે જ અમારી સત છો. તમે જ અમારી સત છો મારી દીકરું આ કેમ આમ થાય છે હું કઈ કરતો નથી પણ જે કાંઈ હોય મારા વખાણ તો થાય છે ને થાવ હા હા નાથા બાપા એવી અત્યારે અમારી આતેડી ઠરે છે નહીતર અમારું તો કોણ જાણે હું થાત નહીં અમને ખુદને નહોતી ખબર. બોલો. અરે વહુ હા આ તમારું કોને કરાયું હતું નાથા બાપાએ કરાયું હક પણ ને હા આ ઈ તો ભાઈ મને ખબર છે ગઈઢા કહેતા કે આપણા ગામમાં નાથા બાપા રહ્યા ને હા. ઈ બધાયના હક પણ કરાવે છે અને ઈ હક પણ કરાવે ને એમાં તો લોઢામાં લીટો હોય. આ કોઈ ચેલ્લાય નહીં અને જે મેં હપકણ કરાવ્યા છે ને વહુ એના આજે કોઈ દી છૂટા છેડા નથી થયા હો ના ના તમારું કામ એટલે આમ સમજી લ્યો કે તમારી માથે ભગવાનનો હાથ છે બાપા. હાથ જ છે ને તઈ તો રખડી ખાઈ છે ભલે મારી ડોશી એવી હતી થોડીક જીભડો લાંબો હતો પણ મેં તો કોઈને દુપરવું માન્યું જ નથી હો પણ ભલે એનો જીભડો મોટો હતો પણ એના પેટમાં પાપ નહોતું. હા અતિ હારી પણ વહી ગઈ ભગવાન પાસે પણ હવે મારે ક્યાં પાછી લેવા જવી કયો લ્યો હવે પછી કઈ એટલે ભગવાનના ઘરની આવે ને વર્તા ધોખા નો કરવાના હોય પણ આમ જો તમારી ભલાઈ ઓહો તમારો ઋણ હવે ક્યારે અમે ચૂકવશું. હા હાચું છે ઓ હાચું છે આવું છે બાપા શું કરવું. હે વો હા રમેશ ક્યાં ગયા છે હવે ઈ તો ગયા છે. હવે એને કઈ બેસાડાવને હળ ઉઠતી નથી. હવે મારે એને ઘરે જઈને એને કેવું જોઈએ કે વ્યાધિ કરો માં અને પૈસાનો મેળ થઈ ગયો છે. હા એને કહેજો ઉપાધિ નો કરે તમ તારા નાથો બાપુ જે જીવે છે ના ના હવે ઈ છે ને બિચારા આમ ગાડા જેવા થઈ ગયા છે શું કરવું એમ છે તો એને મોકલજો ઘીરે તમ તારે ચા પાણી પીવા અને તમે ભેગા આવજો કાઈ વાંધો નહીં નાથા બાપા ઈ તો અમે આવશું. અમારું મેઈન કામ હતું ને એ રણ પૂરું થઈ ગયું અને હું તો એવા અંતરના આશીર્વાદ દઉં છું કે તમારું અભરે ભરાય. અમારા નોજારાના આધાર તમે બની ગયા નહીતર શું થા તમારું. આમ જો બાપા હવે કાઈ વાંધો નહીં હું ઘર જેમણી જાઉં છું હો. હા હા જાઓ અને હાજે ભૂલતા ન ચા પાણી પીવા આવજો તમારું અભરે ભરાય મારું દીકરું મારી યાર થાય છે હું પણ જે થાય છે એ હારા હાટું જ થાય છે મારા નામનો અચાનક ડંકો વાગવા માંડ્યો સમજો
મજા છે આપણે હો. કા સૂર્યા કા વિપુલભાઈ શું એલા સાયકલ માં હવા નંબરે ને આમ ઉદાસ થઈને આયલો આવે. હું કરું માન ભેગું થયું તું આ શેઠીએ ના પાડી દીધી શું કરું શેઠિયાએ કેમ ના પાડી દીધી? તું તો આજ કાકા 10 વર્ષથી આ કારખાનામાં કામ કરે છે અને તને ના પાડી દીધી. હું કરું વિપુલભાઈ હવે અહીંથી મારે ટિફિન કરવાનું હા મારી બા ટિફિન કરીને દે હા. ફટાફટ જાવ તો સાયકલ માં પંચર હોય ઓહ. બ્રેક નો લાગે કઈક ને કઈક સાયકલ માં વાંધો હોય અત્યારે જો 2 ટાયર પંચર થઈ ગયા હા હવે શું કરું હવે વાંકડા અડધી કલાક લેટ થયું ને શેઠિયો કે તું આવતો જ નહીં વયો જા મારે કોઈનું કામ જોતું નથી અહીંયા જો તમે 8:30 વાગે અહીંયા પોઈગા નહીં ને એટલે તમે ઘર ભેગી ના થઈ જાઓ પણ તું વેલો 5 વાગ્યા નીકળી જતો હોય. 5 વાગે પછી સાંજે વહેલું છૂટું તો ખરી ને હા ઈ સાચી વાત છે આમ તો તારી. એમ નહીં તો હવે મોટરસાયકલ લઈ લે ને કાંઈક સાયકલ લઈ મેં તડકે બી શું હોય. શું તમને વાત કરવી વિપુલભાઈ હા મારી માં મારા બાપા બે જો વાડીનું દાડિયાનું કામ કરે છે હા ઈ તો ખબર. 350 રૂપિયા લે આવે હા. મારું આ કઈ શેઠિયો રોજ કઈ વધારતો નથી હા. 300 રૂપિયા રોજ છે હવે આમાં હપ્તો ભરવો કેમ તમે કયો એમને લોન નથી થાય એમ? લોન ની હું તમને વાત કરવી કા લોન તો થઈ જ જાય ને કાકા. લોન ઉપર ગાડીઓ ઘણી જડે. અરે વિપુલભાઈ મારા બાપાએ એટલી લોન લીધી છે ને કે હાવ સિબિલ સ્કોર ખરાબ થઈ ગયો છે ઓહો ભારે કરી હો સૂર્યા. તું આ ટાઈમે જા નહીં. હવે ઓલા શેઠે ના પાડી દીધી. હવે ધંધો તારી પાસે કાંઈ નંબરે. હવે આમાં કોક દીકરી કોણ દે તને? વિપુલભાઈ જો તમે તો આ ગામના છો અને થોડુંક ઘર તમારું સધર છે એટલે મને થોડુંક એમ થાય છે કે થોડીક જો તમારાથી થોડીક હેલ્પ થાય તો થોડીક હેલ્પ કરો ને અરે સૂર્યા તું હું વાત કરે સમજો. તું એક કામ કર મોટરસાયકલ લઈ લે હાલ. મોટરસાયકલ નથી લેવું મારે હે ને એક્ટિવા લેવું છે કેમ કે મારી બેન નાની રહી ને એ એક્ટિવા હાકે છે એવું છે? હા હા તો કાંઈ વાંધો નહીં. એક્ટિવા લઈ લે ને હાલ. હું પૈસા આપી દઉં. ન હોય તે રોકડે પૈસા છોડાવી દઉં એક્ટિવા. પણ બરાબર. વિપુલભાઈ એક વાત છે તમે તો અત્યારે લાખ રૂપિયાની એક્ટિવા છોડાઈ દો પછી ન મારી પાસે પૈસા થયા તો શું કરું અરે તને મજા આવે ને તેથી તું તારે મને પૈસા આપજે. તારો ધંધો કે સારો હાલે કે હવે હું પૈસા દેવા તેથી તું દઈ જે ત્યાં સુધી હું તારી પાસે એક પૈસો માગું નહીં. બસ ક્યાં વાત રહી. તો વાંધો નહીં લે તો આ સાયકલ છે ને હું હને કાલ હું હને 350 રૂપિયા હને વેચી નાખીશ હા બસ આને વેચી ના. અને હને આપણે કાલ જાય અને એક્ટિવા નવું લઈ આવી એક્ટિવા નવી લઈ આવી બસ હાલ. વાહ વિપુલભાઈ વાહ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ કે તમે હને આવા નાના માણસને સપોર્ટ કર્યો ધન્યવાદ મારો નહીં તો મારા બાપાનો. હે એના પ્રતાપે તારે ગાડી આવશે. એના પ્રતાપે. ન હોય હા તમારા બાપાના મારા બાપાની દયા તારા ઉપર થઈ ગઈ સમજી લે ને. નાથા બાપા નાથા બાપાની દયા થઈ છે. તો હવે છે ને મેં એવું વિચાર્યું કે હવે મોરામાં મારે છે ને જય નાથા બાપા લખું અરે તારે જે લખાવવું હોય લખાવજે. બરાબર. કાલ મારે ભેગો આવજે શોરૂમે આપણે ગાડી છોડાય. વાહે લખું નાથા બાપાની દયા હા બસ એની જ દયા છે તારા ઉપર સમજી લે. મારું કાંઈ નથી સૂર્યા. હે હા હું તો એક નિમિત માણા હો બાકી હાચી દયા મારા બાપા. એ વાત સાચી. બા બાપા વગર તો હાલે જ નહીં હાલે જ ને. બાપા છે તે તો આપણે આવ્યા છીએ કાંઈ વાંધો ને હાલ પાસે ભેગા થાય સવારે સીધો શોરૂમે આવ એક્ટિવા છોડાવી દો. હું 8 વાગે આવી જઈશ હા બસ અને આપણે એક્ટિવા છોડાઈ નાખ કાંઈ વાંધો ને ભલે હાલ. હા હા ભલે આવજો સાયકલ તો દઈ દઈ 300 રૂપિયા. એ હમણાં જ દઈ આવું હા ભગવાનમાં અને ટાઈમે પાસે જો એક્ટિવા આવી જાય ને ટાઈમે કારખાને છૂટે છૂટ શેઠિયા 8:30 નું કીધું ને 8 વાગે અહીંયા ટેકા દઈ દીધું. અરે બધાયની પેલા પોગી જાવ હવે બસ. તો તમે જોવો હા, એમ. સાયકલ ને ખંભે નાખી હા બસ સારું ભલે હાલ આવજે. વાહ 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 ગાડી તો જો ગાડી કોની છે? હા હવે ખબર પડી લે. આ તો આપણા ગામના રમણીકભાઈ સારોલિયાની ગાડી જો. ગાડી બાકી એમ જો સામાન્ય મને એમ તો 50-60 લાખની તો હોય છે જો. બાકી ક્યાં હતો ને ક્યાં વ્યો ગયો ભાઈ. હમણાં સુધી છે ને આંગળી પકડીને અને ગામમાં મારી ભેગું આવતો. ભગવાન હવનો છે ને ભાઈ કોકના દી વળી જાય ઓ ભાઈ. આમાં કાંઈ નેઠો ન હોય ક્યારેક ક્યારેક. લે સૂર્યા તું કા નાથા કાકા કેમ છે મજામાં છે પણ એક વાત મગજમાં નથી બેહતી હો. સારું છે ને સારું જ છે હે સૂર્યા. હા આ સાયકલ માંથી ડાયરેક્ટ એક્ટિવા
ઈ તમારી દયા. હા તો એ તો મારા આશીર્વાદ તારી ભેગા જ હોય. એ એમ નહીં, તમારા આશીર્વાદ થી તો છે ને મેં ગાડી લીધી છે. હા એ તો ગઢિયાના આશીર્વાદ જ હોય હો, મારી ભેગા જ છે આશીર્વાદ. એ એમ નહીં, હા એ આ તમારા આશીર્વાદ એની હિસાબે તો છે ને હું સાયકલ માંથી સીધો જો એક્ટિવા માં આવી ગયો. મારા આશીર્વાદ જે હોય કઈ મારા વખાણ તો ના. હા મારા આશીર્વાદ હો. આમ જો નાથા કાકા આવા નવા આશીર્વાદ રાખજો એટલે એને એક દિના સમયે હું હને 3 લાખ ની ગાડી લઈશ. હા મારો આશીર્વાદ તારી ભેગો જ છે. 3 લાખ વાળી ને આ રમણીકભાઈ લીધી ને એની ઘોડે 60 લાખ વાળી લીધી. વાહ, આમ જો તમારા આશીર્વાદ ફરી ગયા ને તો હું હને 1 કરોડ વાળી લઈશ. હા બાકી સમજો મેં ગામનું હારું જ વિચાર હો સૂર્યા, કોઈ દી ભૂંડું વિચાર કર્યો જ નથી. ઈ વાત હાસી, હા. તમે આખા ગામનું હારું કર્યું છે ને એટલે તમારું હારું જ થાય છે. હા આમ જો નાથા કાકા તમે ઉપાધિ કરતા ને, તમે એક દિના સમયે સ્વર્ગ સિધારી જઈશો એટલે કે તમે ઉપર વહી જઈશો. પછી આમ જો તમારા પારીએ હું અગરબત્તી કરીશ, નારિયેળ ફોડીશ અને હે ને પગે લાગીશ ને એમ કહીશ કે આવીને આવી દયા રે. વાહ સૂર્યા વાહ, તારી જેવો ડાયો દીકરો નહીં હો. સમજો સૂર્યા તે ગાડી લીધી ને બાકી તારે પેડાનો ખર્ચો થાય હો. અરે ઈ થઈ જાય છે, હા. એમાં શું થઈ ગયું? સમજો તમારું નામ હોતે લખ્યું છે જય નાથા કાકા. જય નાથા કાકા. હા વાહ સૂર્યા વાહ, સમજો બાકી ડાયો દીકરો મેં તને સૂર્યા આખા ગામમાં નથી જોયો. હજી તમે પાછળ તો જોઈ નથી કે આમાં શું લખ્યું છે. શું લખ્યું છે? આમાં લખ્યું છે નાથા કાકાની કૃપા. વાહ ભાઈ જીવતી જીવતા કૃપા. વાહ ભાઈ વાહ સૂર્યા, સમજો આટલો હરખ તો મને મારા હગા દીકરા માથે નથી હો. સમજો અ, દીકરો તો ઠીક છે હા. પણ સમજો એક દી તમે ઉપર વઈ જાવ ને એટલે સમજો તમારે ભલે વારસદાર કોઈ ન હોય પણ આ દીકરાનો દીકરો એમ સમજો કે જીવે છે. કાગવાસ હું નાખીશ. હા અને સૂર્યા મારી માટલી ઉપાડ ને ત્યારે તું જ ઉપાડજે, અને ભલે ગામના કોઈ આવે કે ન આવે પણ મારી ઠાઠડી તું ઉપાડજે હો સૂર્યા. સમજો ઠાઠડી નહીં, હું દોણી ઉપાડીશ. હા તો દોણી ઉપાડજે, એટલે માટલી ને દોણી બે એક જ કયો હેંજા. અને જો ઓલું શું કહેવાય, હું ભૂલી ગયો શું કહેવાય ઓલું શું કહેવાય? ખરાદ. હા ખરાદે હું નાખીશ. હા ઈ નાખજે તું હો. હા મારા છોકરાની તને ખબર છે સમજ્યા. હા હા એટલે છે ને હરા તું નાખજે. તમે કઈ બાજુ જતા હતા? હવે હું જાતો આમ વાડી બાજુ. એક કામ કરો ને, હું તમારા પગલા રહ્યા ને ઈ આ એક્ટિવામાં મૂકો અને આગળ બેહો અને હું લીવર મારી અને જવા દઉં. વાહ સૂર્ય વાહ, તો મજા આવી જાય હો. આ નથી બધા ગાડી છોડાવે એટલે પગલા લગાવે, હા હા ઈ તમારા પગલા મને એમ થાય છે કે ઉપાડીને છોટાડું. તો એક કામ કરી ઉપાડ લે. હાલો લ્યો. થઈ ગયું ને મુરત સૂર્ય. મુરત થઈ ગયું હાઈ ક્લાસ, કઈ ઘટે જ નહીં. સૂર્ય પણ મને અવાજ ક્યાંક આવ્યો. ના ઈ કઈ અવાજ ન આવે. હા મને એમ થયું કે ક્યાંક અવાજ આવ્યો. ના કઈ થયું નથી. તો વાંધો નહીં હો. હવે સૂર્ય અત્યારે તો ઠીક છે, અત્યારે મારે ઉતાવળ છે. તારી ગાડીમાં બેહવાનું પાકું હો. એમ નો હાલે. હા, ના અત્યારે મારે ના ટાઈમ ના નથી. ના ના, ના ના સૂર્ય, તમારી દયા થઈ છે એટલે તમારે બેહવું પડે. હવે એક કામ કર, આ ઉધાર થયું તારી માથે, બાકી તારી ગાડીમાં કોક દી બેહી જો. કેદી? અરે કાલે જ બેહવું છે, કાલે આપણે જાવું બગદાણા. હે? હા બગદાણા જઈશું. તો સવારે 7:30 વાગે તૈયાર થઈ જજો. એ ને આપણે બે જઈશું. હા બાપા સીતારામના એ મજાની આરતી ચાલુ હોય અને આપણે દર્શન કરીને તો આપણો જીવ મોક્ષ મળી જાય હો. અને આપણે અહીંયા છે ને લાડવા ને પેડા ને ખાઈશું. હા સારું હાલ હવે તું જા. હાલો હું જાઉં છું હો. હા અને પછી મળ્યા હો. અને તારી જેવો દીકરો મેં ક્યાંય નથી જોયો. ના, તમારા જેવા કાકા મેં નથી જોયા. હા તમારા જેવા કાકા હોય ને મારે તો કઈ ઘટે જ નહીં. હા વાહ ભાઈ વાહ. આ અચાનક મારો ડંકો માથે ડંકો વાગે છે ને ગામના વાણા મારા એવા વખાણ કરે છે અને મને એવી મજા આવે છે ને કે એની વાત જ પૂછો માં હો. બહુ મજા જ આવ્યા રાખે છે. એ મેં હેન તમારું બહુ સાંભળી લીધું, હવે મારે સાંભળવું નથી એટલે સમજી જાવ. મારે કાઈ નથી સાંભળવું, તમે મને આવો ને પૈસા દઈ જાવ બસ. મારે હું તમાર જેમાં છોકરાની જિંદગી ગોટાળી સડાવી છે. પાછા જઈએ હોય તો ચાલુ થઈ જાવ બગ 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 બગ. અસલ માં ઉપર ઉતરા છો. તમે હેન મારો જાજો મગજ ન ફેરવો, કહી દઉં છું મારા મગજનો બાટલો ફાટી ગયો છે હવે. હે? એ ગેસનો બાટલો વઈ ગયો એમ નથી કહેતી, મારા મગજનો બાટલો ફાટી ગયો. બેરાવ.
હા તમે ક્યારે આવ્યા? મારે તો સાલી વરા થઈ ગયા. એ બાપા એમ નહીં, તો તમારો જન્મ ક્યારે થયો એમ નથી પૂછતી. તમે આયા વાતું મારી ક્યારના સાંભળો છો ને ઈ પૂછું હું. અરે હું તો આમ જાતો તો બેન તું દેકારો કરતી હતી, આટલી બધી લપકે ની હારી કરતી. તારે બનાવી આઈ રે. ઓહો હવે ઈ તો મારા બનાવી ખટારો લઈને ગયા હોય ધંધા ઉપર, તો એને બિચારાને ડિસ્ટર્બ કરે. હું કામ ખોટી આવી રાયડું નાખતી હઈશ? એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું ન હોય. તો ઈ માણા એવો છે, એને મારી જિંદગીની ચકેડી ફેરવી નાખી છે. એવું છે? તઈ હું કેતી હતી જે લગન થયા તે મારો ઘરવાળો તો કે જીસીબી છે ઘરનું ને પોતે હાકે છે, આ તો ભાડે કોકનું ખટારું હાકે. હવે ભાઈ એમાં એવું હોય, ગમે એવી બાયડી હોય તો ઘરવાળાની નીસી કરે. નો કરે. એને તો ઘરવાળાનું હારું હારું બોલીને ઉસી જ રાખવાની ને આબરૂ. હા ઈ સાચી વાત. હે તો મારે પછી શું કરવાનું? જો મારા કરમ ફૂટલા, હું જઈને મી તેદું મારી માં નંબરે. હા. અને મારી કાકી મરી ગઈ, મને એટલી મારી કે હજી વાહામાં ડાક છે. ઓહો. મરેલા લોહીના. હા હા. પછી એને ન રાખી તો મને મોકલી મારી માસીના ઘરે. હા અને મારી માસીએ નકરો ડહડસ કરાવ્યો આમ નામું થઈ 20 વર્ષની. હા. અને 20 વર્ષ પછી ઓલે મોંઘી માનો દી જાય. ઓહ. મરી ગઈનું ક્યાંય હારું ન થાય. હા એને જીવડા પડે, હા એને નરકમાં જગ્યા ન મળે. હા. એને મારું આ હક પણ કરાવ્યું. ઓહો. ખોટું બોલીને. ખોટું બોલી હા તો તે જે કીધું ની મોંઘી માં થાય હું જ કહું છું. હા હા એમ. મને કે છોકરો ડોક્ટર છે. હે ડોક્ટર મેં તો જીસીબી ની વાત સાંભળી. પણ ઈ ખોટું બોલ્યા. ખોટું બોલી ડોસી ને હડકાયું કૂતરું કરી દે. હા મને કે છોકરો ડોક્ટર છે. આયા આવ્યો પછી ખબર પડી કે છોકરો ખોટકાયેલો છે, ખટારીમાં જાય છે. ઓહો. એવું તો કોઈ ડોસી નો ક્યાં સારું ન થાય. મારી બેન ની જિંદગી બગાડી. હા એનું નખોદ જાય, એની પાળ પીટાઈ જાય, એની આ પેટી હરખી જાય. એને સ્ટીલ ના જીવડા પડે હું તો કહું છું. ડોક્ટર કોઈ એનો હાથ ડોસીનો ન પકડે. અને હવે હું એવી અધોગતિમાં છું ને, શું ઉપાધિ શું છે તારે? મારે કેમ કેવું? મોઢેથી કે ક્યાં મોઢેથી કેવું? આ એક જ મોટું છે. એમાં એવું છે ને વિપુલભાઈ, હા. તમને ખબર જ છે માર કેટલા છોકરા. છોકરા કેટલા છે ઈ મને નથી ખબર. લે જા કઈ વાત, તમને હાસું નથી ખબર? એ 2 છોકરા છે. હા 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 હવે 2 છોકરા નનકા, બરાબર. હા. હવે એનો બાપ ખટારી હલાવે. એનું બાપ ખટારી જકાલે. હા હવે મારા છોકરાને જુવાન થાય, ભણાવું ગણાવું નહીં, પછી ખટારી હલાવવા મોકલાય. રોજ મોકલે ને. મારે એની તો જિંદગી સુધારવી કે નહીં? સુધારે. એના માટે મારા છોકરાને ભણાવવા પડે કે નહીં? ભણતર તો પેલા જ હોય. હવે એનો બાપ મને પૈસા ન દે, છોકરાની 2 વર્ષની ફી સડી ગઈ છે. એની મેડમ મને ફોન કરીને કહે છે કે હવે તમે છોકરાને નિહાળે ન મોકલતા. તે ખટારી આખવા જાય ઈ પૈસા ક્યાં નાખે છે? પોટલિયું નથી પી જતો ને. રામ જાણે આવે તો એક તો એની માના ઉપાડે એવા ને એની માને દી આવી દીધો. આમ માની બાજુમાં બેહી જાય અને એની માને પૂછે કે બા હારું છે ને? આયા બાયડીને પૂછો ને. બેન તારે તો બહુ અધોગતિ. હા, અને આમ નોટો કરતો હોય ને તો સીધી 2 નોટ 500 ની કાઢીને એની માને દે. આલે બા તારે કઈક લેવું હોય તો આ બાયડીને ગુઈડને. ના ઈ હાસી વાત. ઈ બનાવીની ભૂલ કહેવાય. આવે ને એટલે હું ઈ ઠપકો દઈશ એને. અને ઓલી ડોહી આટું જયા ઘરે આવે ને તે જબલું ભરીને નાસ્તો લઈ આવે કે આલે બા ગાંઠિયા ખાઈ લે. હવે એક છોકરાને દેવાય કે ઘોઈટી ડોહીને. હા એક કામ કર, હવે આ ઘરની વાતું છે ને ખૂટશે નહીં બેન. તારે તકલીફ શું છે તારે ઈ કેન મને હાલ. વિપુલભાઈ હા મને કેવું નથી પણ કેવું પડશે. હા કે મારે છોકરાની 2 વર્ષની ફી ચડી ગઈ 25,000. પછી હજાર. ત્રીજું ભણે એની હા. મોહનની. હા મોહન અને જે નાનો કાળિયો રહ્યો ને મારો હા, હા. ઈ પેલું ભણે. પેલું પણ. એને 1150 ફી દેવાની છે. ઓહો. અને મારી પાસે ખાલી 450 રૂપિયા ઘરમાં છે ને એમાં મારે 20 દી કાઢવાના છે. જો બેન તું જરાય ચિંતા કરમાં અને રોવાનું તારું બંધ કરી દે, બરાબર? ફી ના પૈસા લે હું દઉં. હે? હા એ બધા ભાણિયાના હે ને જેટલી ફી હોય ને તું તારે ભરી આવ જા, બરાબર? હાસુ વિપુલભાઈ તમે હા. કેવું? એ ભગવાન તમારું હારું કરે. આ 10,000 રૂપિયા છે, બરાબર? ફી ભરી દે, ચોપડા લેવાના હોય, જી લેવાનું બધું લઈ દેજે. સમજો વિપુલભાઈ, હા. ભગવાન તમારું હારું કરે, હાથ પેઠી તમારી સુધરી જાય અને તમારા બધાય સપના પૂરા થાય. મારા ભગવાન આ દુવા દેવી હોય તો મારા બાપાને દેજે. તમારા બાપાને દો. મારા બાપાની દયા છે. તારા છોકરાની જે ફી ભરાય છે ને ઈ મારા બાપાની દયા. બધી દુવા મારા બાપાને દેજે તું. હા તે જેટલું બોલી ની બધી દુઆ મારો ઉપરવાળો તમારા બાપાને દે, નાથા બાપાને. બસ બસ હાલો તે હું જાઉં હો. ભલે જય શ્રી ભલે. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બિચારી કેટલી દુખિયારી હે.
આ આખી જિંદગીના ઢગડા ખૂટ્યા જ ને હો. આ એક સૂર્યા જેવો કા રવિડા જેવો દીકરો મળ્યો હોત ને મને તો આ ઢગડા નો મળે નાથા બાપા હા આય કાટલી આય મારે તમારી આરતી ઉતારવી છે. લે મારી આરતી ઉતારી પણ બટા હું તને હું કહું છું હા એ મંદિર આઈથી આમ જાને ન્યા છે અહીંયા કાંઈ નથી બેટા એ મારા માટે તમે ભગવાન છો તમને ખબર છે? હું ભગવાન છું હા એના માટે હું ભગવાન હા હું ભગવાન જો તમે મારી વાત સાંભળો. હા બોલ તમારું ઘર નથી તો મંદિર છે. મંદિર છે મારું ઘર હા હા ઈ તો મંદિર જેવું જ છે બેટા હા અને તમે માણા નથી તે હું કઈ જનાવર છું ભગવાન છો ભગવાન. હું તો હું ભગવાન છું જ હો અને આ તમારો વાળો ઈ વાળો નથી સમજો કાટલી તો હું છે સ્વર્ગ સરકસ છે સર્કસ ની સ્વર્ગ એવું મને નો આવડે કાટલી હા બાકી ગામમાં તારી જેવી દીકરી સમજો ક્યાંય ડાય મેં જોયા જ નથી હો બેટા હાસુ કોને નાથા બાપા હા. તમારા જેવા માણા મેં મારી આવડી 25 વર્ષની ઉંમરમાં ક્યાંય નથી જોયા. ઓહો વાહ બેટા વાહ દીકરી ભગવાન દે ને તો ગામમાં તારી જેવી દે હો અને ગામમાં જો કોઈ ભાભો દે ને હા. તો તમારા જેવો દે. ઈ તો હોય જ હું સવ જ તમારા જેવું માણા નો થાય નાથા બાપા દુનિયામાં તમારા જેવું માણા નો થાય. મેં કામ જ એવા કર્યા બેટા અરે તમારા કામની તો વાત જવા દ્યો તમારા કામ તો થેટ ઉપર ભગવાનના ઘરે બોલે છે. ત્યાં ઠેઠ બોલે છે તોય ઈ તો હું જાય એટલે તે હિસાબ ના કરી લેજો એ બેટા ના 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 તમે જવાની વાત ન કરતા બાપા તમે જવાની વાત ન કરતા. આમ જો મેં ભગવાનને હેને પ્રાર્થના કરી ને સાર માનતા કરી કે તમે 280 વર્ષ જીવો. ઓહો હો બેટા ઈ તો બધારા થઈ ગયું હો ના ના તમે જીવો એમાં બધાયની ભલાઈ છે નથા બાપા. એટલું બધું જીવીશ ને હા. તો અમારા બળદરાનો પાર નહીં રે કાક સમજો કાટલી ઓછું કરી નાખ ના ના જો મેં માનતા કરી નાખી છે અને હજી હેને આપણા ગામમાં ઓલા કચરા બાપાની દુકાન નથી અનાજ કરિયાની ની અમારે ગડગડિયું નારિયેળ જોતું તું પણ ઈ મુવા ટાણે જ ઘર કાઈ કરિયાણું નો રાખે લ્યો. એટલે તે કઈ માનતા કરી હતી અરે ઈ જે છે ને ગડગડિયું નારિયેળ ઈ મારે છૂટું તમારા માથામાં ફોડવું તું. અરે કાટલી તારે મને જીવાડવો છે કે મારવો છે કઈ સમજાતું નથી હો અરે નથા બાપા મારે તમને 280 વર્ષ જીવાડવા છે હું જીવું ત્યાં લગી. સમજો કાટલી હા. તારા લગ્નમાં તો હું નો આવી શક્યો પણ હું જીવતો રહ્યો ને તો તારા છોકરાના લગ્નમાં સમજો હું ડીજે માં રમીશ હો આમ જો નથા બાપા હા. તમે મારા છોકરાના લગ્નમાં આવશો ને હા. તો મને એમ થઈ જાય ભગવાન આવ્યા હા. અને મારા છોકરાને આશીર્વાદ દેવો ને તેનો જિંદગીનો બેડો પાર થઈ જાય. થાય જ ને બેટા કેમ કે તમે મારા છોકરા ઉપરથી મને યાદ દેવડાવ્યું કે આજે મારા છોકરા જે ભણે છે તે હસીને નિશાળે જાય છે ને રાજી ખુશીથી જીવે છે ને ઈ તમારા પ્રતાપે છે. એના છોકરા ભણે છે ગણે છે ને મારા પર તમે એ કાઈ હોય મારા વખાણ તો થાય હા હો બેટા હા તમારા જેવું ગામમાં કોઈ માણા નથી નથા બાપા તમે ઘરે ઘરે હારા કામ કર્યા છે. આમ માણાને એમ થઈ જાય કે નાથા બાપા એટલે ગામમાં ભગવાન છે ભગવાન. હા હો બેટા હા હો આમ જો મેં તો તમારી માનતા કરી તો કરી મારા નનકા છોકરાએ તમારી માનતા કરી. એ હા શેની ઈ કે નાથા બાપાના ચશ્મા વયા જાય ને તો સોટીલા ઈ કે આપણે માં દીકરાને ઉઘાડા પગે હાલીને જાવું છે. એ તોય હારી કેવો ડાય દીકરી કેવાય બેટા તું ડાય દીકરી કેવાય હો અને તમને ખબર છે ને કે છોકરાઓ જો માનતા કરે ને એટલે બાળકનું ભગવાન સાંભળે. એ હારું હાલ અને હું તને શું કહું બેટા હા. તું સાંજે ઘરે આવજો પાકું આવીશ હા. નાથા બાપા. એમાં હું ચા પાણી પીવા તું હમણાં તો આવી જ નથી હો હા હું સા પાણી પીવા આવીને આમ જોવો છે એકવાર તમારી આરતી ઉતારી લો તમે તો ભગવાન છો નાથા બાપા. વાહ બેટા વાહ આમ જોવો અગરબત્તી ભલે તમને કરું પણ તમારા અજવાળા મારા ઘરમાં છે. આ મારા ઘરમાં છે. સારું બેટા હાલ હું જાઉં મારા વાડીએ ઉતાવળ જો એ હા એ ભગવાન આના જેવો માણા એક એક ગામમાં દીએ હો બહુ ભલો માણા છે. લાલા હાલે હો કાકા આવ્યા તમે હા કેમાય બેહી ગયો હવે કાકા કઈ કામ ધંધો કઈ મળતો નથી મારા લાયક કઈ હું તો તારી આવડી હાઈટ છે એટલે તું ધંધોય શું કર અને ઘરે બધા મા બાપ ને બધા કહે કે તું કઈ કરતો નથી બરોબર એટલે મને કોઈ કામે તો રાખતું નથી હા પણ એ તો હું તને કહું તારી હાઈટ આવડી છે તું આમાં કામ કરી દે જો કારખાનામાં કે મેળ આવે
નો કોઈકની ગાડી હાકી હક હે કોઈ વજન વાળી વસ્તુ તું નો ઉપાડી હક. કારણ કે આ વજન વસ્તુ ઉપાડે એવું તો કઈ હે નહીં મારા. ના ના ઈ તો તારી સાચી વાત છે. લે કાકા બહુ નિરાશમાં છું ને હવે એક વિચાર આવે હે. શેનો? મેં કીધું ને ક્યાંક હોટલ નાખું ક્યાંક ચા ફાકીને ને એવી. હા ઈ હાલે લાલા લે. એમાં એવું હે હા કે થોડો ખર્ચો તો હે કાકા. હા, ખર્ચો તો અત્યારે છે. મારે કઈ પરિસ્થિતિ નથી અત્યારે. એ તાર બાપાને એને કહેવાય ને થોડાક પૈસા મને આપો તો મારે કે આ પાનના ગલા જેવું થઈ જાય રેકડી જેવું તો મારો ધંધો હાઈલે રાખે. એમાં એવું છે કાકા હા કે મારા બાપા દયાત હા ઓલા ભાઈનું હગું કર્યું ને હા એ પૈસા ભરવાના થયા. હા બરાબર સમજ્યા તમે? કરેણાની કરાવી. હા અમારે પાસે દાગીના દેવા પડે. હા ઈ તમારી સાચી. એટલે કાકા એમાં એવું થયું ને કે હવે મારા ઘરના પાસે કઈ મંગાય એવું નથી. મનમાં મૂંઝાવ છું હવે શું કરવું યાર કઈ સમજાતું નથી. અને વિચાર એવો હતો કે ક્યાંકથી પૈસા મળ્યા હોત ને તો ભગવાનની દયાથી કોકનું સારું થાય જો ક્યાંક દયા આવી જાય તો. આમ તો તારે ચા પાણીની નાની એવી હોટલ નાખવી છે ને? હા કાકા નાખવી તો માપની નાખવી હે. હા એમ. કારણ કે આપણે પણ મૂડી છે નહીં. જો તું એને ખોટી ચિંતા ન કરતો. હા બરાબર. ખર્ચો કેટલો થાય એમાં? એ કાકા એમાં સમજો ને 50,000 તો થઈ જઈશ. 50,000 થઈ જાય. હા બધા કેમ કે ચાના ઠામડા લેવાના, પછી ગેસનો બાટલો, ચૂલો, પછી જગ્યા. બીડી બાકસ, નાન તેન, જગ્યા વાળાને ભાડું તો આપવું પડશે ને. સવાલ જ ને 25-30,000 નો માલ ભરવો પડે ને. હા એમ. પછી કેબિન તું રાખ હા. એમાં ભાડે તું દેવું પડશે ને. ઉપર ઓલો પતરા નાખીને બનાવી હા એમ. ખર્ચો વધી જાય. 50,000 ઉપર થઈ જાય એમ કાકા. તો 50,000 ઉપર થઈ જાય. ખર્ચો તો થઈ જાય. હો લાગ. તો એક કામ કર, હા 50,000 હું તને આપું હાલ. પછાને 60,000 આપું હાલ. કાકા સાચું કયો તમે મારી મસ્કરી અરે કરો. ભગવાન તું જો ધંધે સડી જતો હોય ને હા બરાબર, તારો ધંધો હાલતો હોય ને તો જો 60,000 રૂપિયા હું તને આપું. જેથી તું કમા હા સારું હાલી જાય હા તેથી તારે પાછા દેવાય તો દઈ જે. બરાબર. તું તારે આમ જો તારી હાઈટ પ્રમાણે હું ને રાખજે. મારે જોતાય નથી હાલ. બસ વાહ કાકા વાહ. ભગવાન તમારું ભલું કરે. ભલું મારું નહીં, મારા બાપાનું કરે. એ સાચું છે કાકા તમારું. પણ અત્યારે તો મારા તો ભગવાન તમે જ કહેવાય. એનું કારણ એક છે કાકા સમજો તમે હા કે આવા સમયની અંદર તમે મને અત્યારે મદદ કરી હા અને મારા માટે તો છે ને ભગવાન તમે ગણું તોય અને તમારા પરિવારને ગણું તોય. મારા બાપા રહ્યા ને હા લલા સાચી દયા એની છે. હા એ સાચું બરાબર. મારું કાંઈ નથી. આ બરોબર છે તમારે કેવું સાચું છે ખોટું હા એમ. તારે જે પણ વખાણ કરવા હોય, જે પણ માનવું હોય ને એ બધી મારા બાપાને માન તું. એટલી દુઆ દેવી બધી મારા બાપાને દે. એ વાત તમારી લાખ રૂપિયાની હા છે એમ. કે બાપના આશીર્વાદ હોય ત્યાં આ દીકરો આટલું કઈક કોકનામાં મદદરૂપ થઈ શકે. હા સાચા આશીર્વાદ મા બાપને. હાચા મા બાપના એ વાત હે? તમારી લાખ એટલે આ રૂપિયા. બધું જે હું કરું છું ને એ મારા બાપના હિસાબે કરું છું. એ વાત તમારી સાચી કાકા. પણ હું તમને કહું હા અત્યારે ભગવાને અમુકને ઘણું દીધું હોય પણ અમુક હોય આવું કોક મારા જેવાની હેલ્પ કરે. હા બરોબર. એટલે ખરેખર તો ભગવાન તમે જ કહેવાય મારા માટે. તારી સાચી વાત છે લાલા. નામ જો હા તમે પણ એનું વિચાર્યું કે 5-10 રૂપિયાની વાત નથી. આ રૂપિયા 60,000 તમે મને એક ખાલી આમ મારી પર દયા ટાંકી. બરોબર. એટલે મોટો આભાર કહેવાય તમારો. જો લાલા હાલે આ 50,000 રૂપિયા અને હજી ઘટે ને તો તું તારે મને કહી દે. બરાબર. હે ભગવાન. બાકી ધંધો તું ચાલુ કરી દે જા. હે એ પગે લાગુ ને મારા બાપાને અને માતાજીને પગે લાગો. બરાબર. આ દયા બધી મારા બાપાની છે. સમજી લે. હાલ મારું થોડું કામ છે, હું જાતો આવું. હો. ખૂબ ખૂબ આભાર તમારો. અરે મોજ કર ને લાલા આવે. બરોબર. હા. કાંઈ ભૂલ થઈ તો માફ અરે કરજો. ના ના કાંઈ ભૂલ તારી નથી થઈ અને મારે કામ છે હું જાઉં છું. બરાબર. થેન્ક યુ. હારું. હાલ તારો ધંધો ચાલુ કરી દે તું. હો. અને મારે અહીંયા આવજો હો, થયા પછી ચા પાણી અરે હું કરવા. ચા પાણી પીવા ને ફાકી ખાવા આવીશ તારે કેબીને. પાકું ને? હો પાકું પાકું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હે યાર. અરે ભગવાન આવા માણસો દુનિયામાં ક્યાં મળે. મારા જેવા વિકલાંગોને આવી મદદ કરે. ખરેખર વિપુલભાઈના બાપાને હે ને ભગવાન 150 વર્ષના કરે. હાલો હવે વિપુલભાઈ 60,000 રૂપિયા દઈ દીધા હે. પણ હવે હે ને કાંઈક ધંધો ચાલુ કરી દઈ.
ઉભા રહ્યું. આ તો તું મને દેખાતોય નથી હો હવે. હે નાથા બાપા, તમારા આશીર્વાદ હે, તમારું ભગવાન ભલું કરે. ખરેખર તમારી તો વાત જ નથી થાવી નાથા બાપા હો. તમારા આશીર્વાદ થી આજ તો મારો ધંધા પાણી ધોમ ચાલવા માંડ્યા હે. લાલિયા, હા મારું દીકરું કઈ સમજાતું નથી હો. જ્યારે જો ને ત્યારે તું ગામમાં બાજતો જ હોય હો. અને તીખારા તારે જેની આવડે થાતા જ હોય. અને મને મારું દીકરું એ તો બધું સમજે હે. હા તે મારા વખાણ કરે ને, હા મને એમ છે તારો મગજ હવે ઠેકાણે લાગે છો. ઠેકાણે તો હોય ને બાપા, તમારા આશીર્વાદ થી હે ને હું ઘણો બધો અત્યારે આગળ વધી ગયો છું. હે, હા તમારા ગુણ તો હે ને હું જિંદગીમાં ન ભૂલું. મારા આશીર્વાદ જ હોય. અને તમારે તો કઈ હે ને હા. વખાણ કરવાય મારે તો આમ કયા શબ્દોમાં તોલું ની જ મને કઈ ખબર નથી. બોલો. મારો ધંધો જ હો. હું ગામનું હારું જ છું એમને. ના તમે ખૂબ સારું કર્યું હો નાથા બાપા. હા તમારી તો કઈ વાત જ નથી થાવી. તમારી પેટીમાં હે ને હા. તમારું નામ નીકળે પહેલા નંબરે. હે, હાઉ. હા તે હોય જ ને. હમણાં ગણપતિ દાદાનો વાર હાલતો તો ખબર છે. હા પછી એટલી કે મારે છે ને ગણપતિ બાપા લેવા છે. હા? પછી તું એને ભેગો લેવા ગયો ને મેં એને પૈસા આપ્યા. એટલે હું ગામનું તો હારું જ વિશું સમજ્યા. ના ઈ તો મને નક્કી થઈ ગયું કે તમે સેવા ભાવિક માણસ છો. હા, એટલે ભગવાન તમારું હે ને 150 નું 200 વર્ષ આયુષ્ય કરે. એટલું બધું રેવા દે. એટલે જીવનમાં તમારે હે ને હા. આમ શરીરમાં કોઈ દી રોગ દોગ કાંઈ ન આવવું જોઈએ. હું એવા આશીર્વાદ દઉં. નો જ રે ને એમ જો. નાથા ભાઈ થી રોગ દાંત ફૂટો શેટો જ રે હો. અને હું તો કહું આખી જિંદગી તમારી પાસે આવે જ નહીં. નો જ આવાય ને. એટલે ખબર છે મેં ક્યાં કોઈના ભૂંડા કામ ના કર્યા. ના તમે તો બહુ સારું કર્યું. હા, ઓલો કિશોર ને પૂછી લે ખાલી આપણો ગામમાં નામ કેવું છે. હા ઈ તો મને ખબર છે. કિશોરભાઈ કાલે જ ભેગા થયા હતા. હા, કાલે જ મને વાત કરી. હા. અને એ એમના ઘરે જઈને વાત કરતા તો હું સાંભળી ગયો. અને ઓલો મગનો હા મગનો તો જેનું આવે એનું ભૂંડું વિશે લાલા હું નો વિશું. ના 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 હા, તમે ગામનું કોઈ મારા જેવા નાના માણસોનું સારું જ કરો. ઈ મને નક્કી થઈ ગયું. હા. હમણાં જો સોરે ભજન હતા ને હા. તે નાથા બાપા ને મોર બેહાડે. ખબર છે કે નાથા બાપા ગામમાં નાથ કહેવાય. હા ઈ તો બિહાર જ ને. હા. તમારું કામ જ એવડું છે. હા, કારણ કે તમારે આખા ગામમાં હે ને વાહ બોલા થાય છે. બોલો. નાથા બાપા ની જય જયકાર થાય હો. અરે ચારે કોટ તમારા ડંકા વાગે ગામમાં. ડંકો વાગ્યો મારો વાગ્યો હવે. હા નથા બાપા. હું બહુ ખુશ હો લાલા. હા ઈ મને ખબર છે. બહુ ખુશ છું સમજ્યા. ખુશ જ હોય. અમે ખુશ છે તમને ભારીને આમ 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 હૈયા ખીલી જાય છે. બોલો. લાલા ભલે તારો મગજ તેજ હતો પણ હવે ભગવાનની દયા થઈ ગઈ હો લાલા. હવે તારો મગજ તેજ નથી થતો. ના 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 હવે તો સારું નથા બાપા. હા, તમારા આશીર્વાદ થી ધંધા પાણી હા તે અને તમારા જેવા વડીલ મહિલા એટલે સંસ્કાર અમને હારા આઈડા. ધંધા પાણી તો હારા હાલે છે ને તારા. તમારા આશીર્વાદ થી ખૂબ ધંધા. બસ એમ જ હોવું જોઈએ. સારું નાથા બાપા હા, આવજો મારી હોટલે. હા. હોટલે હા ચા પાણી કઈ કરશું આપણે. એટલે સારી હોટલ ખોલી છે. હા સારું લાલા તો સમજો હું આવીશ હો. સારું સારું આવજો. એ હા, ભગવાન સમજો તારું ભલું કરે હો. એ સારું સારું. એ હા. નાથા બાપા આની માથે સંકેતી કર્યો હોય. મારું દીકરું મારી જિંદગી ગોટાળા સડતી જાય છો. પણ જે ગોટાળા સડે કે ન સડે બાકી ગામમાં આપણું નામ થોડું થોડું કરીને નીકળતું જાય છે. અને નાથાનો ડંકો અહીંયા નથી વાગતો ઠેઠ બાજુના ગામમાં વાગવા માંડ્યો છો. એ વિપ્લા, લા વિપ્લા ક્યાં ગયો બારો ગુડા? એ વાત જ એવી છે વિપ્લા, વાત જ એવી છે. શું વાત છે? એ વાત એવી છે ને કે ગામમાં મારા નામના ડંકા વાગવા માંડ્યા વિપ્લા, ડંકા વાગવા માંડ્યા. અને ગામમાં તો વાગે વિપ્લા પણ બાજુના ગામમાં વાગે છે. અને હું શેરીએ વિપ્લા નીકળું ને એટલે મને છે ને વિપ્લા આજ કોઈ હરખનો પાર નથી. મને ગામમાં માણસો અગરબત્તી કરે અને જે મને નતા બોલાવતા ને ઈ મને કહેવા માંડ્યા કે નાથા બાપા અહીંયા હાલો, નાથા બાપા હાલો સા પીવા, નાથા બાપા હાલો સોરે બેવા. અને મને તો સમજો ક્યાંય મારો હરખનો પાર નથી. અને હવે મરી જાવ ને વિપ્લા એટલે મારો જીવ સદગત્ય જાય હો. અરે બાપા આજ તો મારો હરખ હમાતો નથી. હું બે દિશાની થૂંકી મારી લઉં. એ વિપ્લા, એ ઓલો તારો ફોન પડી ગયો. ફોન ભલે પડી ગયો, મને આજ હરખનો પાર નથી બાપા. હું તને હું કહું છું, હું હરખાવ તો વાંધોય નહીં પણ આ તું આટલો બધો કેમ હરખા જી કઈ સમજાતું નથી હો. મને હરખનો પાર નથી બાપા. જે ડંકા વાગ્યા ને અગરબત્તીઓ થઈને તમારા નામને. હા
હા એવો તો વળી હું તે ફટાઈ ગયો ફોડ્યો. અરે બાપા તમારા નામ હાટું થઈ તો હું ઘરે ઘરે ઉમરા ભાઈટકો છો ઉમરા તયા તમારા નામના ડંકા વાગ્યા છે. વાહ દીકરા વાહ. મને તો એમ થતું તું મારો દીકરો કપાતરના પેટનો છે, પણ દીકરા તું તો લાખોમાં એક છો. દીવો લઈને ગોતવા જાય ને દીકરા તો તારા જેવા સપુત્ર ન મળે હો. ન મળે. બાકી વટ પડે હો દીકરા. અને તે જે ગામમાં સમજો શેરીએ શેરીએ વટ પાડ્યો છે ને એમાં તો મારી છે ને મૂછના દોરા અંદર રહેશે હો. કાઈ ઘટે બાપા. સમજો બેટા મને એક તારી માથે શંકા જાય છો. વળી પાછી તમને શેની શંકા જાય છે? એવી તો વળી તારી પાસે હું મોનોપોલી છે ને કે તે મારા નામના ડંકા વગાડી દીધા હો. બાપા હા મોનોપોલીમાં એવું કાઈ નથી. હા આપણી 10 વીઘા જમીન રહી ને હા ઈ મેં ઉડાડી દીધી અને તમારા નામનું દાન પૂન કરી નાખ્યું. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો મારો વિડિયો ગમે તો તમારી શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.